તમે જોઈ શકો છો કે પાછળથી ટ્રેન જાય છે હમણાં, અને અમે લોકો આજે અહીંયા કોંગ્રેસ વતી એક નાનકડો એક સિમ્બોલિક આંદોલન કર્યો છે કે સરકાર એટલીસ્ટ જાગે. કારણ કે અહીંયા લીલાશા કુટિયા એક ધર્મ વિસ્તાર પણ છે. ત્યાં દર વર્ષે લીલાશા કુટિયામાં એક સમૂહ લગ્ન પણ થાય છે, ઉત્સવ પણ થાય છે. એમાં 8 થી 10,000 કે 25,000 લોકો આવે છે આખા ઇન્ડિયાથી. તો આ 15 વર્ષથી લોકો આટલા હેરાન છે ડેલી. અને આજે હું માનું છું કે લગભગ ડેલીના 100 જેટલી ગાડીઓ જો ગુડ્સ ટ્રેન છે અવર જવર કરે છે, અને દર 5 થી 10 મિનિટમાં ફાટક બંધ થાય છે. તો કેટલી હાલાકી લોકો ભોગે છે. આ 15 વર્ષ થઈ ગયા અને આ ફાટકનું કંઈ ડિસિઝન નથી લેતા. અને 3 વખત તો આ ફાટકનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, પણ હવે ક્યાં અટકાયેલું છે એ તો સરકાર જાણે. તો અમારી અપીલ છે સરકારને કે તમે આ લોકોની હાલાકી તમે દૂર કરો. આ જો ડેલીની જો મુસીબત છે એમાંથી નિજાત આપો લોકોને. આ સ્વામી લીલાશા ફાટકથી દરરોજની 101 ટ્રેનો અંદાજિત પ્રસાર થાય છે, અને અહીંયાના રહેવાસીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. કોઈક બીમારીમાં હોય કે એમ્બ્યુલન્સ હોય તો અહીંયા જ એમનો ઘણીવાર એવા પણ કિસ્સા થયા છે કે મૃત્યુ થઈ ગયા છે અને હોસ્પિટલ પહોંચી નથી શક્યા. તો આવા અનેકો કિસ્સાઓ છે. અને ખાસ કરીને અહીંયા સ્વામી લીલાશા એક ધર્મ સ્થાન આવેલું છે જ્યાં લાખો કરોડો લોકોની આસ્થા છે. એના ઉપર અહીંયા દર વર્ષે અહીંયા કને એક ઉત્સવ થાય છે, મેળો થાય છે, સમૂહ લગ્નો થાય છે. તો લાખો પબ્લિકો આખા ગાંધીધામ તો ઠીક, પણ આખા ભારતના ખૂણે ખૂણેથી આવે છે. તો એટલી મોટી ત્યારે હાલાકી ભોગવી પડે છે અહીંયાના રહેવાસીઓને ને બધાને. અને જેટલા ભક્તો આવે છે બધાને અહીંયા આગળ હાલાકી ભોગવી પડે છે. આ બહેરી મૂંગી સરકાર સાંભળવા તૈયાર નથી. ભૂતપૂર્વમાં 3 વાર આના ખાતમુહૂર્ત થઈ ગયા, છતાં પણ હજી સુધી બ્રિજ બનાવવામાં નથી આવતો. ખબર નહીં શું એ લોકોને ગ્રહ નડે છે. અમારી માંગ છે કે આ જલ્દી પૂરા થાય, અને અમે જ્યાં સુધી પૂરા નહીં થાય હર મહિને આવા ને આવા આંદોલનો અમે કરતા રહીશું.